હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આજે આપણે ધોરણ 7માં સામાજિક વિજ્ઞાન વિષયમાં એકમ નંબર 10 પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપોના સ્વાધ્યાય વિશેનો અભ્યાસ કરીશું. પ્રશ્ન પહેલો અ. યોગ્ય જોડકા જોડો. અ વિભાગ. પહેલું પૃથ્વી સપાટીનું સૌથી ઉપલું સ્તર. બીજું રૂપાંતરિત ખડક. ત્રીજું નદીનું કાર્ય. ચોથું પવનનું કાર્ય. પાંચમું હિમ નદીનું ઘસારાત્મક સ્વરૂપ. બ વિભાગ. એ ગોળાશ્મી. બી રેતીના ઢૂવા. સી આરસ પહાણ. ડી પૂરના મેદાન. ઈ શિયાલ. ઉત્તર. પહેલું ઈ, બીજું સી, ત્રીજું ડી, ચોથું બી, પાંચમું એ. પ્રશ્ન પહેલો બ. ખાલી જગ્યા પૂરો. પહેલું પૃથ્વીનું સૌથી આંતરિક સ્તર ખાલી જગ્યા નામે ઓળખાય છે. ઉત્તર ભૂગર્ભ. બીજું અનાજ પીસવા માટે ખાલી જગ્યા પથ્થરનો ઉપયોગ થાય છે. ઉત્તર ગ્રેનાઇટ. ત્રીજું ભૂકવચની નીચે જે સ્થાને કંપનની શરૂઆત થાય છે તેને ખાલી જગ્યા કેન્દ્ર કહે છે. ઉત્તર ઉદ્ગમ. ચોથું સમુદ્રી મોજાના ઘસારણથી દિવાલ જેવા રચાતા ભૂ સ્વરૂપને ખાલી જગ્યા નામે ઓળખવામાં આવે છે. ઉત્તર સ્ટેક. પાંચમું પવનની ગતિ ઘટતા માટીના કણ જમીન પર પથરાય તેને ખાલી જગ્યા કહે છે. ઉત્તર ઢૂવા. પ્રશ્ન 2. એક વાક્યમાં ઉત્તર લખો. પહેલું શિયાલ સ્તર મુખ્યત્વે કયા ખનિજ તત્વોનું બનેલું છે? ઉત્તર શિયાલ સ્તર મુખ્યત્વે સિલિકા અને એલ્યુમિના જેવા ખનિજ તત્વોનું બનેલું છે. બીજું ખડકોના મુખ્ય 3 પ્રકારો જણાવો. ઉત્તર ખડકોના મુખ્ય 3 પ્રકારો આ પ્રમાણે છે. પહેલું અગ્નિકૃત ખડકો. બીજું જળકૃત કે પ્રસ્તર ખડકો. અને ત્રીજું રૂપાંતરિત ખડકો અથવા વિકૃત ખડકો. ત્રીજું આંતરિક અગ્નિકૃત ખડકો એટલે શું? ઉત્તર પૃથ્વીની સપાટી નીચે ક્યારેક ભૂકવચની અંદર ઊંડાણમાં મેગ્મા એટલે કે લાવારસ ઠરવાથી રચાતા નક્કર અગ્નિકૃત ખડકોને આંતરિક અગ્નિકૃત ખડકો કહે છે. પૃથ્વીના ભૂગર્ભની આંતરિક ગરમીને કારણે અહીં મેગ્મા ઠરવાની ક્રિયા ધીમે ધીમે થાય છે. તેથી આ ખડકોમાં મોટા કદના સ્ફટિક કણો હોય છે. ગ્રેનાઇટ આ પ્રકારનો ખડક છે. ચોથું આંતરિક બળ એટલે શું? ઉત્તર ભૂતકતી એટલે કે પ્લેટની વર્તુળાકારે થતી ગતિને કારણે પૃથ્વીની સપાટી પર પરિવર્તન થાય છે. ભૂતકતી એટલે કે પ્લેટની ગતિને ઉત્પન્ન કરનારું જે બળ પૃથ્વીના આંતરિક ભાગમાં નિર્માણ પામે છે તેને આંતરિક બળ કહે છે. પાંચમું જળ પ્રયાત કોને કહે છે? ઉત્તર નદીનું પાણી તેના માર્ગમાં કોઈ નક્કર ખડક પરથી સીધી ઢોળાવવાળી ખીણમાં કે નીચાણવાળી ભૂમિ પર વેગ સાથે પછડાય તો તેને જળધોધ કહે છે. જળધોધ ઊંચાઈ અને વેગની તીવ્રતા ખૂબ વધુ હોય તો તેને જળ પ્રયાત કહે છે. પ્રશ્ન 3. ટૂંકનોંધ લખો. પહેલું શિયાલ અને સીમા. ઉત્તર પૃથ્વી સપાટીના સૌથી ઉપલા સ્તરને ભૂકવચ કહે છે. આ સૌથી પાતળું સ્તર મુખ્યત્વે સિલિકા એટલે કે રેતી અને એલ્યુમિના જેવા ખનિજ દ્રવ્યોનું બનેલ છે. તેથી તેને શિયાલ, સી એટલે સિલિકા અને એલ એટલે એલ્યુમિના કહેવામાં આવે છે. મહાસાગરોનું કવચ મુખ્યત્વે સિલિકા અને મેગ્નેશિયમનું બનેલ છે. તેથી તેને સીમા, સી એટલે સિલિકા તથા મા એટલે મેગ્નેશિયમ કહેવામાં આવે છે. બીજું પવનનું કાર્ય સદ્રષ્ટાંત સમજાવો. ઉત્તર રણમાં પવન એ ઘસારણ અને નિક્ષેપણનું મુખ્ય પરિબળ છે. પવન ખડકોના ઉપરના ભાગની સરખામણીએ નીચેના ભાગને સરળતાથી ઘસે છે. આથી આવા ખડકોના આધાર સાંકડો અને મથાળું મોટું રહે છે. રણમાં ભૂછત્ર આકારના ખડકો જોવા મળે છે. તેવા ભૂમિ સ્વરૂપને ભૂછત્ર ખડક કહે છે. પવન ગતિથી પોતાની સાથે રેતને એક સ્થળેથી બીજા સ્થળ પર પહોંચાડે છે. જ્યારે પવનની ગતિ અટકે છે ત્યારે તે રેતી જમીન પર પથરાઈને નાની ટેકરીઓ બને છે. તેને ટુવા અથવા તો બારખન કહે છે.
જ્યારે રાજસ્થાનના રણમાં આ પ્રકારના ટુવા જોવા મળે છે. જ્યારે આ માટીના કણ વિશાળ વિસ્તારમાં નિક્ષેપિત થઈ જાય છે તો તેને લોએસ કહે છે. ચીનમાં મોટા લોએસ નિક્ષેપ જોવા મળે છે. ત્રીજું, રૂપાંતરિત ખડક સદ્રષ્ટાંત સમજાવો. ઉત્તર: અગ્નિકૃત અને જળકૃત ખડકો ઊંચા તાપમાને અને અતિશય દબાણના કારણે રૂપાંતરિત ખડકોમાં ફેરવાઈ જાય છે. તેવા ખડકોને રૂપાંતરિત ખડકો કહે છે. દ્રષ્ટાંત તરીકે ચીકણી માટી સ્લેટમાં અને ચૂનાનો પથ્થર એ આરસ પહાણમાં ફેરવાઈ જાય છે. પ્રશ્ન 4. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. પહેલું, પૃથ્વીની આંતરિક રચના આકૃતિ સહ સમજાવો. ઉત્તર: પૃથ્વી એ ડુંગળીની માફક એક ઉપર એક સ્તરથી ગોઠવાયેલ અનેક સ્તરોથી બનેલ છે. પૃથ્વી સપાટીના સૌથી ઉપલા સ્તરને ભૂકવચ કહે છે. આ સૌથી પાતળું સ્તર હોય છે. એ ભૂમિખંડ પર આશરે 35 કિલોમીટર સુધી હોય છે. ભૂમિખંડની સપાટી ખાસ કરીને સિલિકા અને એલ્યુમિના જેવા ખનિજોથી બનેલ છે. તેથી તેને સી એટલે સિલિકા તથા એલ એટલે એલ્યુમિના કહેવામાં આવે છે. મહાસાગરોનું કવચ મુખ્યત્વે સિલિકા અને મેગ્નેશિયમનું બનેલ છે. તેથી તેને સીમા, સી એટલે સિલિકા તથા મા એટલે મેગ્નેશિયમ કહેવામાં આવે છે. આ કવચની બરાબર નીચે મેન્ટલ હોય છે, જે આશરે 2900 કિલોમીટરની ઊંડાઈ સુધી ફેલાયેલ હોય છે. પૃથ્વીનું સૌથી આંતરિક સ્તર ભૂગર્ભ છે, જેની ત્રિજ્યા આશરે 3500 કિલોમીટર જેટલી છે, જે ખાસ કરીને નિકલ અને ફેરસ એટલે કે લોખંડનું બનેલ હોય છે તથા તેને ની એટલે નિકલ અને ફે એટલે ફેરસ કહે છે. કેન્દ્રીય ભૂગર્ભમાં તાપમાન, દબાણ અને પદાર્થોની ઘનતા ખૂબ જ વધુ હોય છે. બીજું, ખડકોના પ્રકાર ઉદાહરણ આપી સમજાવો. ઉત્તર: ખડકના પ્રકાર પોતાના ગુણ, કણના કદ અને તેની નિર્માણ પ્રક્રિયાના આધારે અલગ અલગ હોય છે. નિર્માણ પ્રક્રિયાની દ્રષ્ટિએ ખડકોના 3 ભાગ પડે છે. પેલું, અગ્નિકૃત ખડકો એટલે કે ઇગ્નિયસ. ગરમ મેઘમાં ઠંડો થઈ નક્કર થઈ જાય છે. આ પ્રકારે બનેલ ખડકને અગ્નિકૃત ખડક કહે છે. અગ્નિકૃત ખડકો 2 પ્રકારના હોય છે: આંતરિક ખડક અને બાહ્ય ખડક. શું તમે જ્વાળામુખીમાંથી નીકળનાર લાવાની કલ્પના કરી શકો છો? વાસ્તવમાં આગની જેમ લાલચોળ પ્રવાહી મેઘમાં જ લાવા છે, જે પૃથ્વીના આંતરિક ભાગમાંથી નીકળી સપાટી પર પથરાય છે. જ્યારે પ્રવાહી લાવા પૃથ્વીની સપાટી પર આવે છે, તે ઝડપથી ઠંડો થઈ નક્કર બની જાય છે. ભૂકવચ પર જોવા મળતા આવા ખડકોને બાહ્ય અગ્નિકૃત ખડક કહે છે. તેની સંરચના એટલે કે ગોઠવણ ખૂબ નાની દાણાદાર હોય છે. ક્યારેક ભૂકવચની અંદર ઊંડાઈએ જ ઠરી જાય છે. આ પ્રકારે બનેલ નક્કર ખડકોને આંતરિક અગ્નિકૃત ખડક કહે છે. ધીરે ધીરે લાવા ઠરવાને કારણે એ મોટા દાણાનું સ્વરૂપ ધારણ કરે છે. ગ્રેનાઇટ આવા ખડકોનું એક દ્રષ્ટાંત છે. ઘંટીમાં અનાજ, દાણા કે મસાલાને પીસવા માટે જે પથ્થરનો ઉપયોગ મોટા ભાગે થાય છે, તે ગ્રેનાઇટના બનેલ હોય છે. બીજું, જળકૃત એટલે કે પ્રસ્તર ખડકો. ખડકો ઘસાય, અથડાય કે ટકરાઈને નાના ટુકડામાં ફેરવાય છે. આ નિક્ષેપ પવન, હવા, પાણી વગેરે દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે પહોંચે છે અને તે જમા થાય છે. આ નિક્ષેપિત ખડક દબાય અને નક્કર બની ખડકના સ્તર બનાવે છે. આ ખડકોમાં વનસ્પતિ, પ્રાણી અને સૂક્ષ્મ જીવાણુઓ, જે ક્યારેક આ ખડકોમાં જોવા મળે છે, જે જીવાશ્મી પણ બને છે. ત્રીજું, રૂપાંતરિત ખડકો. અગ્નિકૃત અને જળકૃત ખડકો ઊંચા તાપમાને અને અતિશય દબાણને કારણે રૂપાંતરિત ખડકોમાં ફેરવાઈ જાય છે. તેવા ખડકોને રૂપાંતરિત ખડકો કહે છે. દ્રષ્ટાંત તરીકે ચીકણી માટી સ્લેટમાં અને ચૂનાનો પથ્થર એ આરસ પહાણમાં ફેરવાઈ જાય છે. ત્રીજું, નદી અથવા હિમનદીનું ભૂમિ સ્વરૂપ સમજાવો. ઉત્તર: પહેલું, નદીનું ભૂમિ સ્વરૂપ એટલે કે કાર્ય. નદીના પાણીથી જમીનનું ઘસારણ થાય છે. જ્યારે નદી નક્કર ખડક પરથી
સીધા ઢોળાવવાળી ખીણ કે નીચાઈવાળી ભૂમિમાં પડે તો તેને જળપ્રપાત કે જળધોધ કહે છે. જ્યારે નદી મેદાની ક્ષેત્રમાં પ્રવેશ કરે છે તો તે વળાંકવાળા માર્ગ પર વહેવા લાગે છે. નદીના આ મોટા વળાંકને સર્પાકાર વહન માર્ગ કહે છે. ત્યારબાદ સર્પાકાર વહન માર્ગના કિનારા પર સતત ઘસારણ અને નિક્ષેપણ શરૂ થઈ જાય છે. સર્પાકાર વળાંકો સમય જતાં ખૂબ જ નજીક આવી જતાં લગભગ ઘોડાની નાળ આકારે કે વર્તુળાકાર ધારણ કરે છે. આ અવસ્થામાં જ્યારે નદીમાં પૂર આવે છે ત્યારે નિક્ષેપણથી જ વળાંક વચ્ચેના ભૂમિભાગો નદી પ્રવાહથી કપાઈ જાય છે અને નદી તેના લાંબા માર્ગને છોડી સીધો માર્ગ ગ્રહણ કરે છે. નદીના છોડેલા નળાકાર ભાગમાં પાણી રહી જાય છે. તેને નળાકાર સરોવર કહે છે. ક્યારેક નદી પોતાના કિનારાથી બહાર વહેવા લાગે છે. પરિણામે નજીકના વિસ્તારમાં કાપ અને અન્ય પદાર્થોનું નિક્ષેપણ કરે છે. તેને પૂરના મેદાનો કહે છે. તેનાથી સમતલ ફળદ્રુપ પૂરના મેદાનનું નિર્માણ થાય છે. સમુદ્ર સુધી પહોંચતા સુધીમાં નદીનો પ્રવાહ ધીમો થઈ જાય છે તથા નદી અનેક પ્રવાહોમાં વિભાજિત થઈ જાય છે, જેને શાખા પ્રશાખા કહેવામાં આવે છે. અહીં નદીની ગતિ ધીમી થઈ જાય છે કે તે પોતાની સાથે લાવેલ કાપ, રેતી, માટી અને અન્ય પદાર્થોનું નિક્ષેપણ કરવા લાગે છે. દરેક શાખા પ્રશાખા પોતાના મુખનું નિર્માણ કરે છે. બધા મુખોના નિક્ષેપણના જથ્થાથી મુખ ત્રિકોણ એટલે કે ડેલ્ટાનું નિર્માણ થાય છે. બીજું, હિમનદીનું ભૂમિ સ્વરૂપ અથવા કાર્ય. હિમનદી હિમાચ્છાદિત પર્વતીય ક્ષેત્રોમાં બરફની નદીઓ બને છે. હિમનદીઓ નીચેના નક્કર ખડકોથી ગોળાશ્મી માટી અને પથ્થરોનું ઘસારણ કરી વિશિષ્ટ કે ગોળાશ્મી ભૂદ્રશ્યોનું નિર્માણ કરે છે. હિમનદી ઘસારણ દ્વારા યુ આકારની ખીણનું નિર્માણ કરે છે. હિમનદી પીગળતા પર્વતીય ક્ષેત્રોમાં આવેલા કોતરોમાં પાણી ભરાઈ સરોવરનું નિર્માણ થાય છે. હિમનદી દ્વારા લાવવામાં આવેલ પદાર્થો જેવા કે નાના મોટા ખડકો, રેતી અને કાંકરા નિક્ષેપિત થતાં તેના પ્રવાહ વચ્ચે ટેકરી રૂપે ડ્રમલીન ભૂમિ સ્વરૂપની રચના થાય છે. થેન્ક યુ. આવા જ નવા સ્વાધ્યાય વિશેના વિડીયો જોવા માટે મારી ચેનલ સ્ટડી ઓફ જીસીઆરટી ચેનલને લાઇક કરો, શેર કરો અને બેલ આઇકન ઓન કરો, જેથી કરીને સ્વાધ્યાય વિશેના વિડીયોના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે.